હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં ભાગ 6 આખું જ કમ્પ્લીટ કરી નાખેલું હતું અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો. આઈનો આપણે ભાગ 6 પછી ડાયરેક્ટ જ ભાગ 11 લઈ રહ્યા છે, પણ એની પાછળ કારણ છે, કારણ કે તમારે આ સૌથી પહેલા સમજવું જરૂરી છે, કારણ કે હાલમાં જ આપણે કેન્દ્ર વિશે પણ જોઈ ગયા અને રાજ્ય વિશે પણ જોઈ ગયા. તો હમણાં ઘણું જ આ એક સારું છે કે તમારા મગજમાં હજુ પણ એ દરેક વસ્તુ હશે, તેથી તમે આને સરખી રીતે સમજી શકો. તેથી આપણે આને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આનું જ આ એક બેઝ છે સેન્ટર સ્ટેટ જે રિલેશન છે તેને લઈને, કે આનાથી તમે ભાગ 2 પણ સરખી રીતે સમજી શકશો. ત્યારબાદ ઓકે, તો આપણે શરૂઆત કરીએ કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો. ભાગ છે 11. કેટલા આર્ટિકલ છે? તો આર્ટિકલ 245 થી લઈને આર્ટિકલ 300 સુધીનું જે છે તેની અંદર આવે છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો, અને આની અંદર જ આપણને જોવા મળે છે કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. ઓકે, તો સૌથી પહેલા આપણે થોડોક ઇતિહાસ સમજીએ કે આપણે આ જે વાક્ય લખ્યું છે ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા, ક્યાં તો આ વિધાનને આપણે કેવી રીતે પ્રૂફ કર્યું કે આપણા ઇન્ડિયામાં આ ટાઈપનું કંઈ છે. તો જ્યારે આપણને આઝાદી મળી 1947ની અંદર, તે સમયે આપણી સામે આપણા જે બંધારણના ઘડવૈયાઓ છે તેમની સામે એક ખૂબ જ મોટો જમીનનો ટુકડો હતો, અને તે જમીનની અંદર રહેતા કામ કરતા ઘણા બધા કરોડો લોકો હતા. તેમણે લોકોને પણ સાચવવાના હતા અને તે જમીનના ટુકડાને પણ સાચવવાનો હતો. તો તેની ઉપર વહીવટ કરવા માટે શું કરવું જોઈએ? તો ઓબ્વિયસલી તેના નાના નાના ભાગ પાડીને આપણે તેને સરખી રીતે આપણે કામ કરી શકીએ. તમે આપણા ઘરમાં પણ જુઓ, એક ખૂબ જ મોટો હોલ હોય અને રહેવાવાળા ફક્ત 4 જણા હોય, અને આપણે એટલા મોટા હોલમાં રહેતા હોઈએ તો આપણે એટલા મોટા એક હોલ ટાઈપનું જે ઘર હોય તેને આપણે કેવી રીતે સાચવી શકીએ? આખું ઘર ગંદુ થતું હોય, સૌથી પહેલાં તો આપણે રોજ આખા હોલની અંદર કચરા પોતું કરવું પડે, તેના જાડાવાળા કરોડિયાના સાફ કરવાના, એક્સેટ્રા એક્સેટ્રા. એની જગ્યાએ જો આપણે મોટા હોલની જગ્યાએ 4 કે 5 નાના નાના રૂમ બનાવી દઈએ તો આપણે શું કરીએ? ફક્ત 4 લોકો રહેતા હોય તો એક રૂમ રાખીએ, બાકીના 3 કે 4 રૂમ આપણે બંધ કરી દઈએ, જેથી તે કમ્પેરેટિવલી ઓછા ગંદા થાય, જેથી આપણને ટૂંકમાં સરળતા પડે. એવી જ વસ્તુ કરીએ આપણા બંધારણના ઘડવૈયાઓએ. તો કેવી રીતે? તો જ્યારે 1947માં બ્રિટિશો ગયા ત્યારે આપણે આપણા ભારતની અંદર વહીવટી સરળતા માટે નાના નાના ભાગ પાડવા જરૂરી હતા, પણ સવાલ હતો કે કયા બેઝિસ પર આપણે પાડીએ ભાગ, કયા બેઝ પર? તો તેમને વિચાર આવ્યો આપણે આ રીતે પાડીએ 4 ભાગ, A, B, C અને D. ક, ખ, ગ અને ઘ. આને તમે અ, બ, ક, ડ ની જેમ યાદ નહીં રાખતા. યાદ રાખજો, બંધારણમાં કોઈ પણ જગ્યાએ તમે શું કહેવાય, અ, બ, ક, ડ એ રીતે તમે નહીં કરી શકો. તમે કરી શકો તેને ક, ખ, ગ, ઘ આ જ રીતે. ઓકે, તો ક ની અંદર કયા આવે છે? આમ તો નોર્મલી તમને ABCD પ્રમાણે જ પૂછે છે, પણ ધારો કે તમને કોઈ એવી ગૌણ સેવા હોય કે પછી કોઈ બીજી નાની એક્ઝામ હોય, તેમાં તમને ક, ખ, ગ, ઘ કરીને પણ પૂછી શકે છે. અને આમાંથી સવાલ આવે છે, પરંતુ કોમન સવાલ આવે છે. કેવા ટાઈપના સવાલો એવું તમને જણાવી દઉં. બાકી એક્સ્ટ્રા આની અંદર ગધા મજૂરી કરવાની કોઈ જરૂર નથી. તેથી આની અંદર મેં કોઈ પણ જગ્યાએ એવા કોઈ રાજ્યના નામ પણ નથી લખ્યા જેથી તમારે તેને યાદ રાખવાનું એવું કંઈ આવે, છતાં પણ હું તમને ઓરલી જણાવી દઈશ.
એની અંદર મૂક્યું છે બ્રિટિશ ઓક્યુપાઈડ, એટલે કે આઝાદી પહેલા જેટલા એવા પ્રદેશો હતા જ્યાં ટોટલી બ્રિટિશોનું શાસન હતું. બી ની અંદર છે પ્રિન્સલી સ્ટેટ, એટલે કે જ્યાં રાજાઓનું રાજ્ય હતું, જ્યાં રાજાઓ હતા. સી ની અંદર છે કમિશનર રૂલ્ડ સ્ટેટ, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો. આપણે તેને આમ તો એને કહેવાય યુનિયન ટેરિટરી, પણ તે સમયે તેને કહેતા હતા કમિશનર રૂલ્ડ સ્ટેટ, પણ આપણે તેને ગુજરાતીમાં કહીશું કેન્દ્ર શાસિત પ્રદેશો. અને ડીમાં એવું કંઈ ખાસ છે નહીં, ડીમાં ફક્ત આવે છે એક જ વિસ્તારને રાખેલો હતો તે સમયે. વેટ, હા, એ છે અંદમાન નિકોબાર. આ છે અંદમાન નિકોબાર. એની અંદર કયા કયા રાજ્યો હતા હું બોલી જાઉં છું, તમારે આમાંથી એક પણ યાદ નથી રાખવાનું. યાદ રાખજો આ વસ્તુ, કે એક પણ યાદ નહીં રાખતા. બોમ્બે છે, વેસ્ટ બેંગાલ છે, મદ્રાસ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, સંયુક્ત પ્રાંત, જે તે સમયે સંયુક્ત પ્રાંત કહેવાતો હતો, આજના સમયે તેને કહેવામાં આવે છે ઉત્તર પ્રદેશ, પંજાબ, આસામ અને બિહાર. પ્રિન્સલી સ્ટેટની અંદર કયા કયા છે તેમાં આવે છે હૈદરાબાદ. બાય ધ વે મેં પણ યાદ નથી રાખ્યા બધા, હું હાલમાં મારી સામે લિસ્ટ છે તેમાંથી જોઈને બોલું છું, ઓનેસ્ટલી બોલી દઉં છું. ઓકે, આની અંદર છે હૈદરાબાદ, મૈસૂર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્રાવણકોર, જમ્મુ કાશ્મીર, પટિયાલા અને પૂર્વ પંજાબ, એ બધા આવે છે. અને તમારે પ્રિન્સલી સ્ટેટમાંથી ફક્ત 2 સ્ટેટ યાદ રાખવાના છે, જે 2 પૂછાઈ ગયેલા છે. શા માટે? કારણ કે ગુજરાત સાથે સંબંધો ધરાવે છે, એટલા માટે જ. કયા કયા છે? એક છે સૌરાષ્ટ્ર અને એક છે વિંધ્ય પ્રદેશ. આ 2 જ યાદ રાખવાના છે, બીજા કોઈ પણ યાદ રાખવાના નથી. સી છે કમિશનર રૂલ્ડ સ્ટેટ, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો. એમાં આવે છે દિલ્હી, હિમાચલ પ્રદેશ, અજમેર, કૂચબિહાર, મણિપુર, ત્રિપુરા, બિલાસપુર, ભોપાલ, કુર્ગ, આ બધા. આમાંથી પણ તમારે એક જ યાદ રાખવાનો, અને તે છે કચ્છ. બસ તમારે આટલા 3 જ પ્રદેશો યાદ રાખવાના છે. આને લઈને ક્લાસ 3 અને ગૌણ સેવામાં સવાલો પૂછાઈ ગયેલા છે. ક્લાસ 1-2 માં પૂછાયા નથી, અને ચાન્સીસ પણ ઘણા ઓછા છે, 0.01% જેટલા ચાન્સ છે. તો તમારે ફક્ત 3 પ્રદેશો યાદ રાખવાના છે, બીજા કોઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે ઓકે. ક્યારે બન્યા એરા? આ બન્યા 1949 ની અંદર. ABCD એમ 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા. હવે શું થાય છે? હવે કંઈક એવું થાય છે. હા, બીજી વસ્તુ, તમને એવો વિચાર આવતો હોય કે કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોમાં આ બધી વસ્તુ ક્યાંથી આવી? આવે છે, થોડી ધીરજ રાખો, આપણે તેની પણ ચર્ચા કરીશું. ઓકે, હવે કંઈક એવું થાય છે કે ત્યારબાદ એ લોકો ટેમ્પરરી બેઝિસ પર ABCD પ્રકારે તો તેમનું વિભાજન કરી દીધું, પણ હવે આવે છે SK ધરપંચ. 1945 ની અંદર એક પંચની નિમણૂક થાય છે. કેવી રીતે આપણે આ જે ABCD છે તેનું નક્કી કર્યું, આપણે તેની વાત કરીએ. તો SK ધરપંચ 1945. તમને આવા બધા પંચ પહેલા નહીં પૂછાતા હતા, એના પણ હમણાં સજેશન ને એવા બધા હમણાં પૂછાવાના ચાલુ થયેલા છે, તે પણ ક્લાસ 3 લેવલ કે ગૌણ સેવાની અંદર. એમાં પણ એ રીતે નથી પૂછતા કે SK ધરપંચ નું વર્ષ કયું છે કે તેના સજેશન શું છે. એવા સવાલો પૂછે છે કે નીચેના કેટલાક પંચ છે, તેને તમે કાળક્રમ અનુસાર ગોઠવો, એટલે કે કયું પંચ પહેલા આવેલું, કયું પાછળથી આવેલું. તો એના માટે તમારે આ યાદ રાખવું જરૂરી છે, તેના વર્ષ. તો આ તમારે યાદ રાખજો. SK ધરપંચે એમ કહેલું હતું કે આપણે ભાષાકીય આધારિત, નો લેંગ્વેજ બેઝ સ્ટ્રક્ચર, એટલે કે ભાષા આધારિત રાજ્ય બનાવવાની કોઈ જરૂર નથી. તેનાથી આપણો જે વહીવટી ભાર છે તે વધશે, મુશ્કેલીઓ વધશે. તેમણે એવી સલાહ આપેલી હતી કે જો તમારે બનાવવું હોય તો એક જ્યોગ્રાફિકલ કન્ટિગ્યુટી પ્રમાણે તમારે રાખવું જોઈએ. ઓકે ઓકે. અને બીજી વસ્તુ, SK ધર કોણ હતા? તો SK ધર જે હતા તે સમયના અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા. ઓકે,
બીજી વસ્તુ શું કીધેલી હતી કે આપણે એવા જ પ્રદેશોને રાજ્ય તરીકે ઘોષિત કરવા જોઈએ કે જે ફાઇનાન્શિયલ સેલ્ફ રિલાયન્સ હોય, એટલે કે પોતે ફાઇનાન્શિયલી રીતે બરાબર હોય, આપણે તેની ઘડી ઘડી હેલ્પ નહીં કરવી પડે, એ લોકો પોતાનું બરાબર સાચવી શકે. એડમિનિસ્ટ્રેટિવ વાયબિલિટી એટલે કે તેઓ પોતાનું જાતનું વહીવટી ધોરણે પોતે પણ કરી શકે અને આપણને પણ વહીવટી ધોરણે સરળતા પડે. વહીવટી સરળતા. અને આ જ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આને લઈને સવાલ આવી શકે કે નીચેનામાંથી કયા પંચે વહીવટી ધોરણે સરળતાના આધારે રાજ્યની વહેંચણી અથવા તો રાજ્ય પુનર્ગઠનની વાત કરેલી હતી? તો તેમાં આવશે જવાબ એસ કે ધરપંચ. ઓકે ઓકે, આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથું કહેલું કે પોટેન્શિયલ ઓફ ડેવલપમેન્ટ એટલે કે શું કહેવાય, પોતે પોતાનો વિકાસ કરવા માટે કેપેબલ હોય, પોતે પોતાનો વિકાસ કરવા માટે કેપેબલ હોવા જોઈએ. આ તો એ જ વાત થઈ ગઈ કે જો આવું નહીં હોય તો આપણે કહેવાય ને કે પોતાના છોકરાઓને અલગથી ઘર આપી દીધું, તેના મેરેજ કરાવી દીધા, બધી વસ્તુ બરાબર, પણ છતાં બી આપણે આખી જિંદગી તેને પોતાના રૂપિયા આપ્યા કરીએ છીએ કે લે આ તું લાઇટ બિલ ભરી દેજે, તું ગેસ બિલ ભરી દેજે, તું આ રીતનો તારો ખર્ચો આ બધું, તો પછી તેને એક્સ્ટ્રા તેનું ઘર ને બધું લઈ આપવાની, સંપત્તિ લઈ આપવાનો કંઈ મતલબ નથી. તો પછી એક જ ઘરમાં રહો. તેથી કહ્યું છે કે તે પોતાનો વિકાસ કરી શકે તેવી ક્ષમતા હોવી જોઈએ અને ફાઇનાન્શિયલ સેલ્ફ રિલાયન્સ પણ હોવું જોઈએ એમ. એટલા માટે આ બે કન્ડિશન મૂકેલી હતી. ઓકે, તો આ હતું એસ કે ધરપંચ. પણ નાગરિકોને પસંદ નહીં પડ્યો. ભારતના ઘણા એવા પ્રદેશો હતા જ્યાં નાગરિકોને આ એસ કે ધરપંચની સલાહ નહીં ગમી. તો શું થાય છે? તો કંઈક એવું થાય છે કે આપણા મોટા મોટા લીડરો એમ વિચારે છે કે દેશના લોકો જે એવા મોટા વ્યક્તિઓ છે કે જેમનું માન કરે છે, જેમનું સન્માન રાખે છે, તેમની વાતોને ક્યારેય પણ અથવા તેમની સલાહને તે લોકો તેની અગેન્સ્ટમાં નહીં જશે. આપણે તેમને વચ્ચે લાવીએ. તેથી તેની સમીક્ષા કરવા માટે એસ કે ધર કમિશનની સમીક્ષા કરવા માટે એક બીજી બને છે, એ છે જેવીપી સમિતિ 1948ની અંદર. અને ત્યારે શું થાય છે? જીવીપીની અંદર આ 3 નામ તમારે યાદ રાખવાના છે. વારે તહેવારે 5માંથી એક એક્ઝામમાં પૂછાય જ છે આ સવાલ કે જીવીપીની અંદર કયા કયા સદસ્યો હતા. એક હતા જવાહરલાલ નહેરુ, જેનો છે જે, વી ફોર સરદાર વલ્લભભાઈ પટેલ અને પી ફોર પી સીતારમૈયા. કોણ છે? પી સીતારમૈયા એટલે કે પટ્ટાભી સીતારમૈયા 1948ની અંદર. તેમણે પણ એમ જ કહ્યું કે ભાઈ અમે એસ કે ધર કમિશનને અમે સમર્થન આપીએ છીએ અને ભાષાકીય આધારિત જે રાજ્યો છે તેને અમે સમર્થન કરતા નથી, તે વહીવટી ધોરણે મુશ્કેલી વધારશે, બીજું કંઈ નહીં. અને જેવું વિચારેલું હતું એવું જ થયું. ઘણી બધી જગ્યાએ લોકોએ આ માંગને છેલ્લે હવે રહેવા દીધું કે ઓકે ચાલો આ લોકો કહેતા છે, મોટા મોટા આપણા લીડરો, તો એનું અમે માન રાખીએ છીએ. પણ કેટલીક જગ્યા એવી હતી કે જ્યાં આનું સન્માન નહીં રાખ્યું અને આ જ્યારે રિપોર્ટ આવે છે ત્યારબાદ જ 1949ની અંદર ABCD આ રીતે ટેમ્પરરી એક બનાવી દેવામાં આવે છે. હવે શું થાય છે? હવે એવું થાય છે કે દેશમાં ઘણી બધી જગ્યાએ એમ સમજી લો કે 75% જેટલા વિસ્તારમાં બરાબર થઈ જાય છે, સેટિસ્ફાઈ થઈ જાય છે. પણ સાઉથમાં, દક્ષિણ ભારતની અંદર એક વ્યક્તિ હતા, પોટીશ્રી રામુલુ. તેમણે માંગ કરી કે અમને અલગ તેલુગુ ભાષી રાજ્ય જોઈએ છે જેનું નામ અમે રાખીશું આંધ્રપ્રદેશ, અને તેની માંગ ચાલુ કરી. સરકારે તે ના પાડી દીધી. ઘણું લાંબુ ટાઈમ ચાલ્યું. 56 દિવસ તેમની ભૂખ હડતાલ ચાલી, ભૂખ હડતાલ. અને ફાઇનલી વેઇટ સોરી ઓકે, અને 56 દિવસ બાદ તેમની મોત થઈ જાય છે ભૂખ હડતાલના કારણે. અને તેના લીધે દંગા શરૂઆત થઈ જાય છે અને તે દંગાને શાંત કરવા માટે સરકારે નમતું મૂકવું પડે છે અને ફાઇનલી 1953ની અંદર આંધ્રપ્રદેશની સ્થાપના થાય છે. અને જેવી આંધ્રપ્રદેશની સ્થાપના થાય છે એની સાથે સાથે જ સરકારે હવે નવું શું કરવું પડ્યું?
આંધ્રપ્રદેશની સ્થાપના થઈ ભાષાના આધારે. એનો મતલબ એમ કે 1953 ની અંદર સરકારે ફરીથી રાજ્ય પુનર્ગઠન પંચ અથવા તો તેનું નામ રાખ્યું ફઝલ અલી આયોગ અથવા તો ફઝલ અલી કમિશન, તેની સ્થાપના કરી. તેની અંદર 3 સભ્ય હતા. આ 3ના નામ પણ તમારે યાદ રાખવાના છે. એક હતા ફઝલ અલી, એક હતા હૃદયનાથ કુંજરુ અને એક હતા KM પાનીકર. 1953 તેની સ્થાપના કરે છે. તે લોકો એવું સજેશન આપે છે કે ઓકે, લિંગ્વિસ્ટિક એટલે કે ભાષાઓની સમજ, ભાષાકીય, અને કલ્ચર એટલે કે સાંસ્કૃતિક. તો ભાષાકીય ધોરણે, ભાષા અને સંસ્કૃતિના ધોરણે આપણે રાજ્યની રચના કરી દેવી જોઈએ, તેમણે એવું કહ્યું. બીજું, સુરક્ષા અને એકતા દેશની જળવાઈ રહે તેનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. ફાઇનાન્શિયલ, ઇકોનોમિક અને એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી ધોરણે કન્સિડરેશન, તેને પણ ધ્યાન રાખવું છે. જે મેં તમને આગળ કહેલું તે જ વસ્તુ આની અંદર છે, સેમ ટુ સેમ. અને પ્રમોશન ઓફ વેલફેર ઓફ પીપલ એટલે કે લોકોનું કલ્યાણ થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે રાજ્યએ. એટલે કે જો અમે તમારી આ રાજ્ય બનાવવાની માંગ પૂરી કરી તો તમારે વેલફેર ઓફ પીપલ એટલે કે લોકોનું કલ્યાણ થાય તેનું તમારે ધ્યાન રાખવું પડશે. અને તેમના સજેશનના આધારે જ ત્યારબાદ બને છે આ આંધ્રપ્રદેશની સ્થાપના થાય છે 1953 ની અંદર. ઓકે. તો આના આધારે 7મો બંધારણીય સુધારો થાય છે. એટલે કે જ્યારે 7મો બંધારણીય સુધારો થાય છે ત્યારબાદ એમેન્ડમેન્ટ એક્ટ ક્યારે થાય છે? 1956. એટલે કે આંધ્રપ્રદેશ તો બની જાય છે, આંધ્રપ્રદેશની સ્થાપના થઈ જાય છે, અને ત્યારબાદ 7મો બંધારણીય સુધારો કરવામાં આવે છે 1956 ની અંદર. અને તેના અંતર્ગત જે ABCD પ્રમાણે રાજ્યની વહેંચણી કરવામાં આવેલી હતી તેનો અંત આવી જાય છે અને 4 અલગ રાજ્યોની સ્થાપના કરવામાં આવે છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થાપના કરવામાં આવે છે. હાલાકી જે ફઝલ અલી આયોગ હતો એ ફઝલ અલી આયોગે 14 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાની સલાહ આપેલી હતી, પરંતુ જે ત્યાંની કેન્દ્ર સરકાર હતી તે 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં લાવે છે. કયા કયા હતા 14 રાજ્યો એ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. હું એમાં જોરલી બોલી જાઉં છું અને હું પણ એને લિસ્ટમાં જોઈને બોલું છું. તમારે પણ આને યાદ રાખવાની જરૂર નથી. આજ સુધી એક પણ એક્ઝામમાં પૂછાયા નથી અને પૂછાવાના પણ નથી. કયા કયા હતા? એક તો હતું જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બોમ્બે, કેરળ, મદ્રાસ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, વેસ્ટ બેંગાલ, બિહાર અને આસામ. કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા હતા? 6. તો અંદમાન નિકોબાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપ. આટલા હતા. હાલમાં કેટલા થઈ ગયા સ્ટેટ? હાલમાં છે 28 સ્ટેટ અને યુનિયન ટેરેટરી 9. ઓકે. તો આ રીતે દેશમાં આવે છે, અસ્તિત્વમાં આવ્યું કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ, અને આની સાથે જ અસ્તિત્વમાં આવ્યું QFS UT. ઓકે, અહીં સુધી ક્લિયર? તો આ હતી આપણા રાજ્ય પુનર્ગઠન જે છે, અથવા તો રાજ્યો કેવી રીતના બન્યા, તેની સ્થાપના કેવી રીતે થઈ, તો એને લઈને સંપૂર્ણ ઇતિહાસ. અને ત્યારબાદ આપણે હાલનું જોઈએ તો વર્ષ 2016 ની અંદર આંધ્રપ્રદેશમાંથી એક સૌથી નવું રાજ્ય બનેલું હતું તેલંગાણા. અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરનું લાસ્ટ યર તેને પણ જ્યારે આર્ટિકલ 370 હટાવ્યું, ત્યારબાદ તેને રાજ્યમાંથી 2 ભાગોમાં વહેંચી દેવામાં આવ્યું અને તે 2 બની ગયા જમ્મુ કાશ્મીર અને એક હતું લદ્દાખ, અને બંનેને રાજ્યમાંથી કાઢીને બનાવી દીધા યુનિયન ટેરેટરી. એની વચ્ચે કેવી રીતના બધા રાજ્યોને બધું બનેલું હતું તેના વિશે આપણે જોઈશું, જે ખાસ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ છતાં પણ આપણે એકવાર જોઈ લઈશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે કેટલા ટાઈપના રિલેશન હોય છે. ટોટલ 3 ટાઈપના હોય છે. એક આવે છે લેજિસ્લેટિવ, એક આવે છે એડમિનિસ્ટ્રેટિવ અને એક આવે છે ફાઇનાન્શિયલ. આ ટાઈપનો 3ને આપણે ડિટેલમાં જોઈશું. તો ઓકે, જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.